वंदे मातरम मित्रों, केम छो? मजामा? मित्रों, આપણે આગળ સંભાવના ચેપ્ટરમાં થોડાક વ્યાખ્યા એના સૂત્ર જોયા, એ સૂત્રો પર થોડાક દાખલાઓ જોયા. એ દાખલાઓમાં તો સૂત્ર ઉપરથી જે દાખલાઓ તમે જુઓ છો એ તો બહુ સિમ્પલ છે. એક જ તો સૂત્ર છે અને બીજા જે સૂત્ર જે આપણે આગળ જોઈ ગયા છે અને આ સૂત્ર જે છે એ તમે ગણ સિદ્ધાંત સાથે થોડાક મેચ કરતા છે. જો તમે બરાબર છે, પણ મિત્રો જે કૂટ પ્રશ્ન આવે છે એ કૂટ પ્રશ્નને તમે સંજ્ઞાત્મક એટલે કે સંજ્ઞામાં કઈ રીતે કન્વર્ટ કરવા એ તમને ખ્યાલ આવવો જોઈએ. જો આમાં જે કૂટ પ્રશ્નો છે એ કૂટ પ્રશ્નને તમે સંજ્ઞામાં કન્વર્ટ કરતા જો ખ્યાલ આવી જાય તો દાખલો તમારા માટે સિમ્પલ થઈ જાય, કારણ કે સૂત્ર તો એક જ છે. બરાબર છે, એટલે ખાસ કૂટ પ્રશ્નને સંજ્ઞામાં કઈ રીતે કન્વર્ટ કરીએ છીએ આપણે એ તમે જોજો ખાસ. બરાબર છે, તો તમે આગળ એ સ્વાધ્યાય જે આપણે જોતા હતા એ સ્વાધ્યાયમાં આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય 13.1માં 12મો દાખલો જો. ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી તેમ આપણે સમસંભાવી છે એવું આપણે લઈએ છીએ. કોઈ પણ જન્મેલું બાળક કાં તો છોકરો છે અથવા છોકરી છે એવું આપણને આપેલું છે. એક કુટુંબમાં બે બાળકો છે, કોઈ એક કુટુંબમાં બે બાળકો છે. આ બે બાળકો એ આપણી નિર્દેશ અવકાશ થઈ ગયો એસ. તો આપણે એસ લઈએ, બીબી, બીજી, જીબી અને જીજી. બી એટલે બોય અને જી એટલે ગર્લ. એટલે કે છોકરો છોકરો, છોકરો છોકરી, છોકરી છોકરો, છોકરી છોકરી. આ રીતે બે બાળકો કોઈ એક કુટુંબમાં છે જે આપણને નિર્દેશ અવકાશ અહીંયા આપેલો છે. હવે એક નંબર શું કહે છે? સૌથી નાનું બાળક છોકરી હોય. અને બે નંબર શું કહે છે? ઓછામાં ઓછો એક છોકરી હોય. આ બંને આપણને આપેલ હોય તો બંને છોકરીઓ હોય એની સંભાવના શોધો. આપણને બે વસ્તુ કીધું છે, સૌથી નાનું બાળક છોકરી, બીજું કીધું છે ઓછામાં ઓછો એક છોકરી હોય એવું આપી હોય. આ બંને આપી હોય તો ત્રીજું શું કહે છે? કોની સંભાવના મેળવવાની? બંને છોકરીઓ હોય એની સંભાવના મેળવવાની છે. મતલબમાં અહીંયા તમે જોશો તો ટોટલ 3 ઘટનાઓ છે. તો ત્રણેય ઘટનાઓ આપણે ધારી લઈએ. ધારો કે એ ઇક્વલ ટુ સૌથી નાનું બાળક છોકરી હોય, સૌથી નાનું બાળક છોકરી હોય મતલબમાં જે નિર્દેશ અવકાશ છે એમાં બીજા નંબર પર શું આવવું જોઈએ? જી. તો એ છોકરી જ હોય નાની. બીજું બી ધારી આપે, ઓછામાં ઓછી એક છોકરી હોય. બી ઓછામાં ઓછી એક છોકરી હોય અને જેની સંભાવના આપણે મેળવી છે તે સી, બંને છોકરીઓ હોય. તો અહીંયા એમાં કયા કયા ઘટકો આવે તે જોઈએ. તો સૌથી નાનું બાળક છોકરી, સૌથી નાનું બાળક છોકરી હોય તો બીજી જન્મેલી જે બાળક હશે એ શું આવવું જોઈએ? છોકરી. બીજું જન્મેલું બાળક છોકરી મતલબ બીજા નંબર ઉપર જી આવવું જોઈએ. તો ઘટના એમાં કયા ઘટકો થાય? બીજી અને જીજી. પહેલા નંબર પર શું હોય ખબર નહીં, પણ બીજા નંબર પર છોકરી હોય તો એ સૌથી નાનું બાળક જ હોય. હવે બી શું કહે છે? ઓછામાં ઓછી એક છોકરી. ઓછામાં ઓછી એક છોકરી એટલે એક કે એક અથવા એકથી વધારે છોકરી હોવી જોઈએ. મતલબમાં બીજી, જીબી અને જીજી. એક અને એકથી વધારે એટલે બે. બેથી વધારે બાળકો તો અહીંયા કીધા જ નથી, ના પાડી દીધી છે. અને સી જે આપણે મેળવ બંને છોકરી હોય તો બંને છોકરી મતલબમાં જીજી. બરાબર. હવે આપણે પહેલું વસ્તુ મેળવીએ. સૌથી નાનું બાળક છોકરી, સૌથી નાનું બાળક છોકરી એવું આપી હોય ત્યારે બંને છોકરી હોય. સૌથી નાનું બાળક છોકરી તે આપી હોય ત્યારે બંને છોકરી હોય. મતલબમાં ઘટના એ તમને આપી છે ત્યારે ઘટના સીની સંભાવના મેળવવાની. મતલબમાં પી ઓફ સી બાય એ. તો પી ઓફ સી બાય એ નું સૂત્ર પી ઓફ એ છેદ સી અપોન પી ઓફ એ. પી ઓફ એ છેદ સી. તો એ અને સી નો છેદગણ શું થાય? જુઓ, આ એ અને આ સી એનો છેદગણ જીજી મતલબમાં એક જ ઘટક થયો. બરાબર, એક ઘટક. હવે પી ઓફ એ છેદ બી, મારે એ છેદ બી નું સૂત્ર શું હતું? આર બાય એન. આર 1 છે, એન શું છે અહીંયા? ટોટલ 4. એટલે પી ઓફ એ છેદ બી ની સંભાવના શું થઈ? 1/4. આ ખબર પડી. ફરી એકવાર સમજો, કોઈ પણ સંભાવના મેળવવી હોય એનું સૂત્ર શું હતું? આર બાય એન. આર એટલે જે ઘટના છે તેની શક્યતા, એન એટલે કુલ નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા. તો પી ઓફ એ છેદ સી મેળવવું છે તો એ છેદ સીમાં કયો ઘટક આવ્યો? જીજી. મતલબમાં એક જ ઘટક છે તો આર એટલે 1 થયું અને ટોટલ નિર્દેશ અવકાશ 4 છે તો પી ઓફ એ છેદ સી 1/4 થયું. પી ઓફ એ એટલે એમાં 2 ઘટક ને કુલ 4 ઘટક એટલે 2/4. 4 કેન્સલ, 1/2 આન્સર. હવે બીજું મેળવવું છે ઓછામાં ઓછી એક છોકરી. મતલબ ઓછામાં ઓછી એક છોકરી એ આપણને આપેલું છે ત્યારે બંને છોકરી હોય એની સંભાવના. મતલબમાં બી આપણે ધાર્યું છે ઓછામાં ઓછી એક છોકરી
અને સી ધાર્યું છે આપણને બંને છોકરી. તો બી આપણને આપ્યું છે ત્યારે સીની સંભાવના મેળવી છે એટલે પી ઓફ સી બાય બી. તો પી ઓફ સી બાય બીનું સૂત્ર પી ઓફ બી છેદ સી છેદમાં પી ઓફ બી. તો બી છેદ સી, બી અને સીનો છેદગણ જી, એક જ ઘટક થયો અને ટોટલ ઘટક 4 એટલે પી ઓફ બી છેદ સી 1/4 છેદમાં પી ઓફ બીમાં 3 ઘટક છે અને કુલ 4 ઘટક 3/4. 4 4 કે છે 1/3 આન્સર. એટલે આ તો આપણને ખ્યાલ આવી જશે એના ઉપર આ જે ઘટકો છે, આ જે આપણે લખ્યું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે મિત્રો આમાં તમે એક જ વસ્તુ જોજો, જે કુટ પ્રશ્ન છે એ કુટ પ્રશ્નને હું સંજ્ઞામાં કઈ રીતે કન્વર્ટ કરું છું આ તમે ખાસ જોજો. બરાબર છે. બાકી ચેપ્ટર બહુ સિમ્પલ છે. જો આગળ એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે. બરાબર, આપણી પાસે સવાલનો એક બુક છે જેમાં સત્ય કે અસત્ય પ્રકારના 300 ઇઝી એટલે કે સરળ અને 200 ડિફિકલ્ટ એટલે કે કઠિન પ્રશ્નો આપેલા છે. 300 સિમ્પલ છે, 200 ડિફિકલ્ટ છે. કેવા? સત્ય કે અસત્ય પ્રકારના. તથા બહુવિકલ્પી પ્રકારના 500 સિમ્પલ અને 400 ડિફિકલ્ટ પ્રશ્નો છે. આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન પસંદ કરવાના. ટોટલ જેટલા પ્રશ્ન થયા એમાંથી એક પ્રશ્ન ખાલી પસંદ કરવાનો છે. એક પ્રશ્ન પસંદ કરવામાં આવે છે જે બહુવિકલ્પી પ્રકારનો છે. આ પહેલી ઘટના થઈ ગઈ તો આપણે એને એ ધારી કારણ કે એ બરાબર બહુવિકલ્પી પ્રશ્ન તેમ આપેલ હોય ત્યારે પ્રશ્ન સરળ હોય એની સંભાવના. તો બી શું થઈ ગયું? સરળ પ્રશ્ન. પણ સૌથી પહેલાં શું કરવું પડે? આપણે નિર્દેશ અવકાશ એસ મેળવવો પડે. એસ એટલે શું છે? તો કે પ્રશ્ન બેંકમાંથી એક જ પ્રશ્ન પસંદ કરવાનો. તો ટોટલ કેટલા પ્રશ્ન છે આપણી પાસે? જો સત્ય અસત્ય પ્રકારના 300 + 200 અને MCQ 500 + 400 એટલે 300 + 200 + 500 + 400 ટોટલ 1400 પ્રશ્ન છે આપણી પાસે. આ 1400માંથી એક પ્રશ્ન પસંદ કરવાનો છે. બરાબર. હવે કરવાનું શું છે? તો કે એક પ્રશ્ન પસંદ કરતા બહુવિકલ્પી પ્રશ્ન હોય તેમ આપેલ છે. તો એ બરાબર પસંદ કરેલ પ્રશ્ન બહુવિકલ્પી હોય અને બી બરાબર પસંદ કરેલ પ્રશ્ન સરળ હોય. તો બહુવિકલ્પી કેટલા હતા? એટલે કે એના સભ્યની સંખ્યા કેટલી? 500 + 400 900 અને પસંદ કરેલ પ્રશ્ન ઇઝી હોય તો ઇઝી કેટલા હતા? આ 300 અને આ 500 ટોટલ 800 ઇઝી હતા. આપણે મેળવવું શું છે? જોજો, બહુવિકલ્પી આપેલ છે અને સરળ હોય એની સંભાવના. બહુવિકલ્પી પ્રશ્ન આપેલ છે ત્યારે સરળ હોય એની સંભાવના. બહુવિકલ્પી આપણે એ ધાર્યું, સરળને બી ધાર્યું, આપણે બી બાય એ મેળવવું. શું મેળવવાનું? બી બાય એ. આ ખાસ ધ્યાન રાખ, જેની સંભાવના મેળવી છે તે ઉપર રાખવાનું અને જે આપેલ છે એ નીચે રાખવાનું. તો પી ઓફ બી બાય એ. ફરી કહી દઉં, જે આપેલ છે, જે આપણે મેળવવું છે એ ઉપર, જે મેળવવું છે તે ઉપર અને જે આપેલ છે તે નીચે. આપણે શું મેળવવું છે? સરળ પ્રશ્ન હોય તે મેળવવું છે. એને આપણે બી ધાર્યું તો બી ઉપર. શું આપેલ છે? તો બહુવિકલ્પી હોય તે આપેલ તો તે નીચે, એટલે એ આપેલ ધાર્યું તો એ નીચે, એટલે પી ઓફ બી બાય એ. હવાનું સૂત્ર તો પી ઓફ એ છેદ બી. પણ પી ઓફ એ છેદ બી એટલે શું? તો બહુવિકલ્પી હોય અને ઇઝી હોય. તો આપણને કીધું જો આ બહુવિકલ્પી 500 ઇઝી છે તો પી ઓફ એ છેદ બી ના આર બરાબર શું થયું? 500 છેદમાં ટોટલ એટલે 1400. પી ઓફ એ છેદ બી ની સંભાવના શું થઈ? 500 છેદમાં 1400. હું ફરી કહું છું, પી ઓફ એ છેદ બી, એ એટલે તો કે બહુવિકલ્પી અને બી એટલે સરળ. તો બહુવિકલ્પીમાં સરળ કેટલા છે? તો કે 500 છેદમાં n એ કુલ સંખ્યા એ 1400 છે. તો 500 છેદમાં 1400 એટલે પી ઓફ એ છેદ બી ની સંભાવના. એ છેદ બી ની સંભાવના r/n. r એટલે 500 છે, n એટલે 1400 છે ને. પી ઓફ એ એટલે પસંદ કરેલા પ્રશ્ન બહુવિકલ્પીઓ. બહુવિકલ્પ કેટલા છે? 500 + 400 એટલે 900. તો 900 છેદમાં 1400. એટલે જેની પણ સંભાવના મેળવી હોય એનું સૂત્ર એક જ છે, r/n. r એટલે જે ઘટના કીધી હોય એની સંભાવના. કારણ કે પી ઓફ એમાં r એટલે શું? તો કે એની ઘટનાની ઘટકો. એ ઘટના ઘટે એના ઘટકો. તો એની ઘટના કઈ છે? પસંદ કરેલા પ્રશ્ન બહુવિકલ્પી હોય. તો બહુવિકલ્પી પ્રશ્ન કેટલા છે? તો 500 + 400 એટલે 900. તો r બરાબર 900 છેદમાં n. એટલે આખા પ્રશ્નમાં નિર્દેશ અવકાશના ઘટકો કેટલા? તો કે 1400. તો 900 છેદમાં 1400, 500 છેદમાં 900, 0 0 કેન્સલ, 5/9. એટલે આ તો સિમ્પલ છે મિત્રો. આ જે છે એને કઈ રીતે કન્વર્ટ કરવું એ તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. બરાબર છે. નેક્સ્ટ 14મો પ્રશ્ન. બે પાસા ફેંકવાથી મળતા સંખ્યાઓ ભિન્ન છે. બે પાસા ફેંકવાની છે, એમાં સંખ્યાઓ કેવી છે? ભિન્ન.
ભિન્ન એટલે સરખી ન હોય. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આ ન હોવી જોઈએ, આના સિવાયની. બરાબર. તો આના સિવાયની કુલ સંખ્યાઓ કઈ હોય? ટોટલ બે પાસા ફેંકીએ તો ટોટલ શક્યતા કેટલી? તો 36. તો 36માંથી જે સરખી હોય એ કાઢી નાખો. તો સરખી કેટલી હોય? 1 1 2 2 3 3 4 4 5 5 ને 6 6. એ 6 ઘટકો સરખા હોય. 36માંથી 6 ઘટકો કાઢી નાખો, 30 ઘટકો વધે જે આપણને આપેલા છે તેવા. જો બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલ હોય તો બંને પાસા પરની સંખ્યાઓનો સરવાળો 4 હોય તે સંભાવના મેળવવાની છે. આપણને જે આપ્યું છે એ આપણે એ ધારી લેવાનું અને જે મેળવવું છે એ આપણે બી ધારી લઈએ. શું આપ્યું છે જુઓ, બે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન છે. તો એ બરાબર બે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન છે. અને શું મેળવવું છે? તો પાસા પરની સંખ્યાઓનો સરવાળો 4. તો બી બરાબર બે પાસા પરની સંખ્યાઓનો સરવાળો 4. હવે એ વિચારો, આપણે બે પાસા ફેંકવાની એ ઘટના છે. તો બે પાસા ફેંકીએ એની સંભાવના કેટલી? તો કે 6/6 6 × 6 36 ટોટલ સંભાવના શક્યતાઓ થઈ. હવે એ ભિન્ન સંખ્યાઓ અને બી સરવાળો 4. હવે આપણે એ અને બી એ તો ક્લિયર છે. પછી બી શું થશે? બે પાસાની સંખ્યાનો સરવાળો 4. તો સરવાળો 4 ક્યારે થાય? તો કે 1 3 2 2 3 1. હવે 4 સાથે કેટલા લે? 5 સાથે ન લે, 6 સાથે ન લે, 3 ઘટકો જ આવશે બી સાથે. પી ઓફ એ છેદ બી. એ છેદ બી એવું વિચારો, એ છેદ બી એવું વિચારો કે સંખ્યાઓ ભિન્ન હોય અને સરવાળો 4 હોય. ભિન્ન અને સરવાળો 4. તો બે જ શક્યતાઓ થઈ, 1 3 અને 3 1. એ છેદ બી ઇક્વલ ટુ 1 3 અને 3 1. બરાબર ને? કારણ કે એ છેદ બી એટલે શું? એ અને બી બંનેનું સમાધાન કરે તે. એ એટલે શું? તો કે બંને સંખ્યાઓ ભિન્ન હોવી જોઈએ. બે પાસા ફેંકીએ એ પાસા પરના જે અંક મળે છે એ અંક બંને કેવા હોય? ભિન્ન, સરખા હોવા જોઈએ નહીં. આ આપણો ઘટક એ છે. ઘટના બી કઈ છે? તો કે જે સરવાળો છે એ 4 થવો જોઈએ. શું છે સરવાળો? 4. આ બંને સંભાવના, આ બંનેનું સમાધાન થાય એવા બે જ ઘટકો મળે, 1 3 અને 3 1. હવે આપણે મેળવ્યું છે પી ઓફ બી બાય એ, પી ઓફ એ છેદ બી અપન પી ઓફ એ. પી ઓફ એ છેદ બીમાં બે ઘટકો છે, કુલ 36 છે. તો પી ઓફ એ છેદ બી શું થાય? 2/36. પી ઓફ એ એટલે બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન. ટોટલ સંખ્યામાંથી સરખી સંખ્યાઓ આવતી હોય તે બાદ કરો. 36માંથી સરખી સંખ્યાઓ કઈ? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. એટલે 6 સંખ્યાઓ બાદ કરો એટલે 30. તો એમાં 30 ઘટકો છે, ટોટલ 36 છે. તો પી ઓફ એ શું થાય? 30/36. 36 કે 2/30 એટલે કે 1/15. આ આપણો આન્સર થશે. નેક્સ્ટ, પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો. આપણે એક પાસો ફેંકવાનો છે, પાસાને ફેંકવાનો છે એટલે એક જ પાસો ફેંકવાનો છે. બરાબર. પાસાનો વિચાર કરો. પાસા પર મળતો પૂર્ણાંક 3નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકવાનો. જો સમજો, આપણે પાસાને ફેંકીએ છીએ. જો પાસાને ફેંકતા એ 3નો ગુણિત હોય, 3નો ગુણિત એટલે તો કે 3 હોય અથવા 6 હોય. જો 3નો ગુણિત હોય તો તમારે પાછો ફેંકવાનો, બીજી વાર પાછો ફેંકવાનો. 3નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકો. અને પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક હોય, અન્ય એટલે 1 2 4 5. જો આ હોય 1 2 4 કે 5 હોય તો તમારે શું કરવાનું? એક સિક્કાને ઉછાળવાનો. તો તમે જો તો ખરા નિર્દેશ અવકાશ કેવો બને છે. પહેલાં પાસાને ફેંકો. જો પાસો ફેંકતા એ 3નો ગુણિત હોય તો પાછો ફેંકવાનો, બીજી વાર પાછો ફેંકવાનો. બરાબર. અને જો એ પહેલી વખત પાછો ફેંકતા 3નો ગુણિત ન આવે તો તમારે સિક્કો ઉછાળવાનો છે. તો નિર્દેશ અવકાશ જોજો. તો પહેલાં ભાઈ પાસો ફેંકીએ છીએ. જો એનો પાસો ફેંકતા એ 3નો ગુણિત હોય એટલે કે 3 કે 6 હોય તો શું કરવાનું? પાસો તમારે બીજી વાર ફેંકવાનો. તો પાસો બીજી વાર ફેંકી શક્યતાઓ 1 2 3 4 5 6. અથવા એટલે યોગ 3નો ગુણિત ન હોય, પહેલી વખત પાસો ફેંકતા 3નો ગુણિત ન હોય તો 1 2 4 5. અને 3નો ગુણિત ન હોય તો શું કરવાનું છે? તો સિક્કો ઉછાળવાનો છે. એટલે આ શક્યતાઓ 2, આ શક્યતાઓ 6 એટલે 2 × 6. અથવા એટલે પ્લસ આ શક્યતાઓ 4 ગુણ્યા શક્યતાઓ 2 એટલે આ 12 + 8 એટલે 20. ટોટલ એસના સભ્યની સંખ્યા થશે 20.
આ રીતે આખો પ્રયોગ છે. હવે એમાં શું કરવાનું એ જોજો. પાસા પર ઓછામાં ઓછી એક વખત 3 મળે તેમ આપેલ હોય. શું આપ્યું છે? ઓછામાં ઓછું એક વખત 3. તો આપણે ઘટના એ ધાર લઈએ. ધારો કે એ બરાબર પાસા પર ઓછામાં ઓછું એક વખત 3 મળે. ઓછામાં ઓછું એક વખત 3 ક્યાં મળશે? તો કે અહીંયા 3 1 3 2 3 3 3 4 3 5 3 6. પછી 6 3 જ લેવાય, 6 1 ન લેવાય, 6 2 ન લેવાય, 6 3 લેવાય. એક વખત તો 3 આવવું જ જોઈએ. 6 4 ને 6 5 ને 6 6 નહીં. આ આવી ગયો આપણો ઘટના એના ઘટકો જે આપણને આપેલું હતું. હું ફરી કહું છું, આવા જેટલા પણ પ્રશ્ન છે એમાં જે આપેલું હોય એ ઘટના એ ધારી લો, જે મેળવવું છે એ બી ધારી લો. તો આ આપણને આપેલું હતું. હવે આપેલું હોય તો સિક્કા પર કાંટો મળે એની સંભાવના. તો સિક્કા પર કાંટો મળે એ આપણે બી ધારી લઈએ. સિક્કા પર કાંટો ક્યારે મળે? તો કે અહીંયા. તો 1 સાથે ટી હોઈ શકે, 2 સાથે ટી હોઈ શકે, 4T 5T આ શક્યતા હોઈ શકે. તો 1T 2T 4T 5T આ આપણું બી. આપણે તો એ અને બી નો છેદગણ જોઈએ છે. તો એ અને બી નો છેદગણ, એમાં આવા ઘટકો છે, બીમાં આવા ઘટકો છે. છેદગણ શું થશે? 5 ખાલી ગણ. એક પણ ઘટક સરખો થતો નથી. તો આપણે મેળવવું છે P of B by A. સૂત્ર P of A છેદ B અપણ P of A. P of A છેદ B, A છેદ B 5 છે તો 5 ની સંભાવના 0 છેદમાં P of A. બટમાં જવાબ શું થયો? 0. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવું પડે. બરાબર છે. નેક્સ્ટ ઉદાહરણ 2 જુઓ. ઉદાહરણ 2 મતલબ ઉદાહરણ એક સિમ્પલ છે જે તમને જાતે ગણવા માટે મેં આપેલ છે. ઉદાહરણ 2 જુઓ. એક કુટુંબમાં 2 બાળકો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલ હોય. તો અહીંયા પેલા શું કહે છે? એક કુટુંબમાં 2 બાળક છે. તો તમે S નિર્દેશક ધાર લો. BB BG GB GG જે અહીંયા આપણે આગળ જોયું છે એ રીતે. બરાબર છે. જે આપ્યું છે એ આપણે એ લઈએ. એટલે એ બરાબર ઓછામાં ઓછો એક છોકરો હોય. શું મેળવવું છે? બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. બંને બાળકો છોકરા એ આપણે બી ધાર લઈએ. તો એમાં ઘટકો શું આવે? ઓછામાં ઓછો એક છોકરો, એટલે કે એક અથવા એકથી વધારે છોકરા. તો BB BG GB આવશે. અને બી શું કે બંને બાળકો છોકરા એટલે BB. A છેદ B એટલે BB બંનેમાં આવશે. આપણે મેળવવું શું છે? જે આપ્યું છે એને એ ધાર્યું, જે મેળવવું છે એને બી ધાર્યું. મતલબ P of B by A મેળવવું છે. તો P of B by A સૂત્ર P of A છેદ B અપણ P of A. A છેદ B માં એક ઘટક છે, ટોટલ 4 ઘટક છે. તો P of A છેદ B શું થાય? 1/4. A માં 3 ઘટક છે, ટોટલ 4 ઘટક છે. P of A શું થાય? 3/4. 4 4 કેન્સલ, 1/3 એનો આન્સર. નેક્સ્ટ એક ખોખામાં 1 થી 10 સંખ્યાઓ વાળા કાર્ડ છે. એક ખોખામાં 1 થી 10 લખેલા કાર્ડ છે. તેમને સંપૂર્ણપણે મિશ્ર કરી દીધા છે. જેમાંથી એક કાર્ડ પસંદ કરતા તે 3 થી મોટી સંખ્યા હોય તે જાણતા હોય. મતલબમાં એ આપણને આપ્યું કહેવાય. તો નિર્દેશાવકાશ શું થયો? 1 થી 10 કાર્ડ ધરાવતા આપણી પાસે 10 સંખ્યા 10 કાર્ડ છે. S બરાબર 1 થી 10. એમાં આપણને આપ્યું શું છે? 3 થી મોટી સંખ્યા ધરાવતું કાર્ડ. એ આપણે એ લઈ લો. પસંદ કરેલ કાર્ડ 3 થી મોટી હોય એની શક્યતા 4 થી 10. અને શું મેળવવું છે? હોય તો તે યુગ્મ સંખ્યા હોય તો બી શું ધાર લેવાનું? યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા કઈ થાય? 2 4 6 8 ને 10. 2 4 6 8 અને 10. હવે આપણે મેળવવું શું હોય? કારણ કે હંમેશા એક જ વસ્તુ ફિક્સ થશે મેળવવાનું, B by A. કારણ કે આપણે હંમેશા ફિક્સ કર્યું છે જે આપેલ છે એ A, જે મેળવવું છે એ B. તો આપણે ત્યાં સૂત્ર કયું? P of B by A. તો P of B by સૂત્ર P of A છેદ B અપણ P of A. A છેદ B આપણી પાસે A છે, B છે. તો છેદગણ જોઈ લો. 4 6 8 અને 10. 4 શક્યતાઓ A છેદ B ની, ટોટલ 10 એટલે 4 ના છેદમાં 10 એ P of A છેદ B થયું. P of A એમાં ટોટલ શક્યતાઓ 7 અને ટોટલ 10. તો 7 ના છેદમાં 10 10 10 કે 4 ના છેદમાં 7 એનો આન્સર થશે. બરાબર. હવે તમે આ લખી લો. તો આગળ જોઈએ મિત્રો. સરસ મજાના આપણે ઉદાહરણ જોયા. ચોથું ઉદાહરણ જોવું છે. જો એક શાળામાં 1000 વિદ્યાર્થીઓ છે, જેમાં 430 છોકરીઓ છે. 430 છોકરીઓ તો સીધી વાત છે 570 છોકરાઓ હોય. આ 430 છોકરીઓ પૈકી 10% ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ 430 જે છોકરીઓ છે એને 10% છોકરીઓ જ હોય જે ધોરણ 12માં ભણે છે. મતલબ 430ના 10% એટલે 43 છોકરીઓ જે ધોરણ 12માં અભ્યાસ કરે છે એવું આપણે કહી શકીએ.
તો યાદચ્છિક રીતે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી હોય તેમ આપેલ છે. જો હું ફરી કહું છું, આમાં અત્યારે આપણે જે સ્વાધ્યાય જોઈ રહ્યા છે 13.1 એમાં આપણે શરતી સંભાવનામાં એટલે કે એક ઘટના આપેલ હોય ત્યારે બીજી ઘટના જ્યારે મેળવવાની હોય તો એમાં હંમેશા પહેલી જે ઘટના આપી છે તમે એને એ ધારી લો અને જે મેળવી છે એને બી ધારી લો. એ સૂત્ર થશે P of B by A. બરાબર. આપણે ઘટના એ ધારીએ શું, પસંદ થયેલી વિદ્યાર્થી છોકરી છે તે આપેલ છે, તે આપણું ઘટના એ. ઘટના બી વિદ્યાર્થી ધોરણ 12ની હોય એની સંભાવના આપણે મેળવી છે તો ઘટના બી બરાબર પસંદ થયેલ વિદ્યાર્થી ધોરણ 12માં છે. તો P of B by A, તો P of B by A માં શું જોઈશે મારે, P of A છે B upon P of A. તો P of A આપણે મેળવીએ. P of A એટલે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી હોય તો પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી તો ટોટલ સંખ્યા કેટલી છે 1000. એમાં છોકરીઓ કેટલી હતી 430. તો P of A શું થાય 430 / 1000 0.43. હવે P of A છેદ B, A છેદ B એટલે છોકરી પણ હોય અને 12મા ધોરણમાં પણ હોય તો ટોટલ 430માંથી 10% છોકરીઓ ધોરણ 12માં હતી. 430 છોકરી છે તો સીધી વાત છે એના 10% એટલે એ પણ છોકરી જ હોવાની. તો 430ના 10% એટલે કે 43 વિદ્યાર્થીનીઓ એટલે કે 43 છોકરીઓ એ ધોરણ 12માં હશે. તો છોકરી અને ધોરણ 12 આ બંને કમ્બાઈન જો લેવું હોય તો છેદગણ એટલે બંને હોવું જોઈએ. તો 43 વિદ્યાર્થીનીઓ એ ધોરણ 12માં હશે. તો 43ના છેદમાં કુલ સંખ્યા એટલે 1000. તો 43ના છેદમાં 0.043. સૂત્ર P of B by A, P of A છેદ B upon P of A છેદ B 0.043ના છેદમાં 0.43 સાદરૂપ આપો તો 0.1 એનો આન્સર થશે. આ ધ્યાન રાખજો મિત્રો, કોઈપણની સંભાવના 1 કરતાં મોટી ન હોય. જો તમારો જવાબ 1 કરતાં મોટો આવે છે તો ક્યાંક ભૂલ હોય, આ ધ્યાનમાં રાખવું. બરાબર છે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ 6. 5મું ઉદાહરણ એ આગળ રિપીટ થઈ ગયો છે જે આપણે અહીંયા લીધો નથી. તો ઉદાહરણ 6. એક પાસાને 2 વખત ફેંકતા તેના પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે તેમ આપેલ છે. શું આપ્યું છે, એક પાસાને 2 વખત ફેંકવાનો છે તો એના પર મળતી સંખ્યા 6. એ બરાબર 2 પાસાને ફેંકતા સરવાળો 6 થાય જે આપણને આપ્યું છે. મેળવવાનું શું છે, પાસા પર ઓછામાં ઓછી 1 વખત 4 આવે તો બી પાસા પર ઓછામાં ઓછો 1 વખત 4 આવે. તો નિર્દેશાંક શું છે, પાસાને 2 વખત ફેંકવાનો છે. તો પાસો એક વાર ફેંકો એટલે 6, બીજી વાર ફેંકો એટલે 6 × 6 36. આપણે B by A મેળવવું છે તો B by A સૂત્ર P of A છેદ B upon P of A છેદ B એટલે શું, ઘટના A અને B આ બંનેનું સમાધાન થાય એવા ઘટકો આપણે મેળવવાના. તો જો સરવાળો 6 પણ હોય અને 1 વખત 4 પણ આવવો જોઈએ, ઓછામાં ઓછો 1 વખત 4 આવવો જોઈએ અને સરવાળો 6 પણ થવો જોઈએ. તો સીધી વાત છે 2 4 અને 4 2 એક જ રીતે થાય કારણ કે 4 પણ આવવું જોઈએ અને સરવાળો 6 પણ થાય. તો 4 સાથે 2 જ હોય તો જ પ્લસ એનો 6 થાય ને. તો 4 2 અને 2 4. પહેલી વખત પાસો ફેંકો તો 4 આવે તો બીજી વખત 2 આવવો જોઈએ અને જો પહેલી વખત 2 આવે તો બીજી વખત 4 આવવો જોઈએ. આ 2 જ જોડ મળે જે આ બંનેનું સમાધાન કરે. કઈ 2 જોડ, 2 4 અને 4 2. તો A છેદ B ના ઘટકો કેટલા થાય 2. ટોટલ ઘટકો 36 હતા તો P of A છેદ B શું થાય 2/36. P of A એટલે 2 પાસા પર ફેંકતા સરવાળો 6 થાય. તો મિત્રો ગણો તમે, સરવાળો 6 થાય એવા ઘટકો 1 થી શરૂ કરો 1 5 1 થયું, પછી 2 થી 2 4 3 3 4 2 5 1. 6 સાથે કોઈ લઈ ન શકાય. 6 સાથે હું કઈ સંખ્યા લઉં જેનો સરવાળો 6 થાય, 0 તો પાસા પર આવતો નથી એટલે 5 શક્યતાઓ થઈ. તો P of A એટલે A ની 5 શક્યતાઓ ટોટલ 36, 5/36 એટલે P of A થાય 5/36. તો 36 કેન્સલ, 2/5 એનો આન્સર. નેક્સ્ટ 7મું ઉદાહરણ. સિક્કાને ઉછાળવાનો પ્રયોગ વિચારો. મિત્રો ખાસ જોજો, સિક્કાને ઉછાળવાનો પ્રયોગ આ દાખલો બહુ મસ્ત છે અને બહુ અગત્યનો છે દાખલો મિત્રો, અને સમજવામાં પણ થોડુંક વિચારવું પડે તેવું છે. જોજો, જો સિક્કા પર છાપ મળે તો ફરીથી સિક્કો ઉછાળો. સિક્કો ઉછાળવાનો છે. જો છાપ મળે તો પાછો તમારે સિક્કો ઉછાળવાનો, અને જો કાંટો મળે તો તમારે પાસો ફેંકવાનો છે. તો ઓછામાં ઓછો 1 વખત કાંટો મળે તેમ આપેલ હોય તો પાસા પર મળતી સંખ્યા 4 કરતાં વધુ હોય એની સંભાવના મેળવવાની. શું આપ્યું છે,
ઓછામાં ઓછો એક વખત કાંટો, જે આપણો કેપિટલ એ થઈ જાય, સિક્કા પર ઓછામાં ઓછો એક વખત કાંટો, અને જે મેળવવું છે, કઈ મેળવવું છે, પાસા પર મળતી સંખ્યા 4 કરતાં વધુ, એ આપણું બી થઈ જાય, પાસા પર મળતી સંખ્યા 4 કરતાં વધુ. તો સૌથી પહેલાં આ જે પ્રયોગ છે એનો નિર્દેશાવકાશ વિચારવો પડે. જો તમે સિક્કો ઉછાળો તો છાપ આવે તો ફરીથી તમારે સિક્કો ઉછાળવાનો. તો આ શક્યતાઓ શું થાય? જો પહેલી વખત છાપ તો તમારે સિક્કો ઉછાળવાનો એટલે HT, અથવા પહેલી વખત ઉછાળો જો કાટ આવે છે તો તમારે પાછો ફેંકવાનો છે. એવું જ કહે છે ને, સિક્કો ઉછાળો, જો છાપ આવે તો પાછો સિક્કો ઉછાળવાનો, અને જો કાટ આવે તો પાછો ફેંકવાનો છે. કારણ કે તમે સિક્કાને પહેલી વખત જ્યારે ઉછાળતા હશો ત્યારે 2 જ શક્યતા છે, કાં તો છાપ અથવા કાટ. જો છાપ આવે તો સિક્કો ઉછાળવાનો, જો કાટ આવે તો પાછો ફેંકવાનો છે. એટલે છાપ આવે તો આ શક્યતા અને કાટ આવે તો આ શક્યતા. તો ટોટલ ઘટકો કેટલા? તો 1 × 2 પ્લસ 1 × 6, આ 2 + 6 એટલે 8 શક્યતાઓ ટોટલ થઈ. હવે એ સિક્કા પર ઓછામાં ઓછો એક કાંટો હોય તો ઓછામાં ઓછો એક કાંટો અહીંથી મળશે તમને, HT, પછી H સાથે એક જ T, H તો લેવાય નહીં કારણ કે એક તો કાંટો હોવો જોઈએ ઓછામાં ઓછો. T1, T2, T3, T4, T5, T6 આ થઈ. હજુ જો એની સંભાવના મેળવી મિત્રો, કારણ કે એક ઘટક તમને અહીંથી મળે છે, બીજા બધા ઘટકો તમને અહીંથી મળે છે, તો તમારે બધાની અલગ અલગ સંભાવનાઓ મેળવવી પડે. આની આગળ એક દાખલો હતો કે જેમાં બધી જ સંભાવનાઓ એક જ જગ્યાએથી મળતી હતી, જે મેળવવાની હતી તે. પણ જ્યારે અહીંયા તમારે એક ઘટના અહીંથી મળે છે, HT, આ HT, અને બીજી બધી ઘટનાઓ અહીંથી મળે છે, T1, T2, T3, T4, T5, T6. તો આ બધાની જો તમારી સંભાવના મેળવવી હોય, કારણ કે આપણે A અને B ધાર્યું છે, તો મારે સૂત્ર કયું થશે? P of B by A. P of B by A એટલે P of A છે B upon P of A. તો તમારી પાસે P of A હોવું જોઈએ. તો P of A મેળવવું હોય તો HT એ આમાંથી મળે છે, બીજી બધી ઘટનાઓ આમાંથી મળે છે. એ બધાને તમારે અલગ અલગ સંભાવનાઓ મેળવવી પડશે. તો P of A શું થાય જોજો. P of A એટલે P of A પ્લસ P of A પ્લસ P of A પ્લસ P of T3 પ્લસ P of T4 પ્લસ P of T5 પ્લસ P of T6. P of HT, HT એટલે આમાંથી, આમાં 2 વખત સિક્કા ઉછાળે કહેવાય તો ટોટલ શક્યતાઓ 4 થશે. એમાં HT એક જ વખત આવે એટલે 1/4 સંભાવના એની. P of T1 સિક્કો, અહીંયા સિક્કો ઉછાળેલ છે એટલે 2 વખત સિક્કો ઉછાળ્યો હશે, એટલે સિક્કો એક વખત ઉછાળો તો 2 શક્યતા H અને T, અને અહીંયા 6 શક્યતા. તો બે શક્યતા સિક્કાની, 6 શક્યતા પાછા, ટોટલ 12 શક્યતાઓ થઈ. આ 12 શક્યતાઓમાં T1 ક્યારે આવે? તો T1 એક જ વખત આવે છે, એક જ વખત T1 આવશે તો 1/12. T2 એ પણ 1/12, એ રીતે બધું 1/12 આવશે. આમાં 12 તમે લસા લેશો તો સાદુરૂપ આવશે 3/4. આ ખાસ ધ્યાન રાખજો તમે. P of A કઈ રીતે મેળવવાનું એ તમે ખાસ આ ધ્યાન રાખજો. કારણ આવો એક દાખલો આપણે આગળ જોયો છે, પણ એમાં એવું હતું કે આ 2, એક આમાંથી ને બીજી આમાંથી, એવી સંભાવના નથી, એવા ઘટકો નથી મળતા, એક જ બાજુથી બધા ઘટકો મળતા હતા. જ્યારે આમાં એક ઘટના અહીંથી મળે છે, બીજી બધી ઘટનાઓ અહીંથી મળે છે આ P of A માં. હવે P of A છેદ B, તો A છેદ B એટલે એક વખત કાંટો હોવો જોઈએ અને સંખ્યા 4 થી વધુ હોય. તો 4 થી વધુ ને એક વખત કાંટો એ તો અહીંથી જ મળશે, કારણ કે આમાં સંખ્યા તો છે જ નહીં. તો આમાં હોય તો એ તમને ડાયરેક્ટ મળશે. જો 4 થી વધુ ને કાટ તો T5 ને T6, તો T5 T6 એટલે 1/12 ને 1/12, તો ડાયરેક્ટ 2/12 એટલે 1/6 એ પણ તમે કહી શકો છો. તો P of B by સૂત્ર P of A છેદ B upon P of A 1/6 upon 3/4, સાદુરૂપ આપો 2/9 એનો આન્સર થશે. એટલે મિત્રો આ જે ઉદાહરણ છે ને, ઉદાહરણ 7, એ બહુ મસ્ત છે, બહુ સમજવા જેવું છે. ધ્યાનપૂર્વક તમે એને સમજજો, બરાબર. આના જેવા થોડા 2-3 દાખલાઓ છે જે સિમ્પલ એક્સ્ટ્રા એક્ઝામ્પલ સ્વરૂપે આપણે લઈએ. જોજો, એક પેટીમાં મોબાઈલ ફોન માટેના 100 મેમરી કાર્ડ્સ છે, જેમાંથી 10માં A પ્રકારની ખામી છે અને 5માં B પ્રકારની ખામી છે, તથા 2 કાર્ડ એવા છે જેમાં A અને B બંને પ્રકારની ખામી છે. તો એક કાર્ડ પસંદ કરતા તે A પ્રકારની ખામી ન હોય તેવું આપેલ હોય, ત્યારે તમે B પ્રકારની ખામી ન હોય એની સંભાવના શોધો. તો મિત્રો સૌપ્રથમ અહીંયા તો તમને A અને B સંજ્ઞા આપી જ છે, એટલે અલગથી ધારવાની કોઈ જરૂરિયાત નથી, બરાબર. અહીંયા A પ્રકારની ખામી હોય તેવા 10 કાર્ડ છે
તો એની સંભાવના શું થાય? પી ઓફ એ 10/100, કારણ કે 10 એમાં કેટલા ઘટક કેટલા કાર્ડ છે? 10, ટોટલ 100, તો પી ઓફ એ 10/100. પી ઓફ બી એટલે 5 કાર્ડ બીમાં છે, ટોટલ 100 એટલે 5/100. હવે બે કાર્ડ એવા જેમાં બંને પ્રકારની ખામી છે, એ અને બી. એ અને બી મતલબમાં એ છેદ બી, તો પી ઓફ એ છેદ બીમાં 2/100, પી ઓફ એ છેદ બી. હવે આપણે શું જોઈએ છે? જોજો, ખાસ જોજો. એ પ્રકારની ખામી ન હોય, જોજો, એ પ્રકારની ખામી હોય તો એને આપણે ઘટના એ કીધી. તો એ પ્રકારની ખામી ન હોય તો શું કહેવાય એને? એ ડેશ. ડેશ એટલે પૂરક ન હોય, બરાબર. તો એ પ્રકારની ખામી ન હોય એટલે એ ડેશ, અને બી પ્રકારની ખામી ન હોય એટલે બી ડેશ. હવે એ ડેશ આપેલું હોય ત્યારે બી ડેશની સંભાવના મેળવવાની, મતલબ સૂત્ર શું થાય? પી ઓફ બી ડેશ બાય એ ડેશ. ખબર પડી? આ હવે સૂત્ર એનું પી ઓફ એ ડેશ છેદ બી ડેશ છેદમાં પી ઓફ એ ડેશ. આમાં દ મૂળનો નિયમ પી ઓફ એ યોગ બી હોલ ડેશ છેદમાં પી ઓફ એ ડેશ છે. તો આપણી પાસે આગળ ગુણધર્મ જોયો કે પી ઓફ એ ડેશ એટલે 1 - પી ઓફ એ લખાય. તો આ જે છે પી ઓફ એ યોગ બી હોલ ડેશ શું લખાય? 1 - પી ઓફ એ યોગ બી છેદમાં 1 - પી ઓફ એ યોગ બી સૂત્ર 1 - પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી છેદમાં 1 - પી ઓફ એ. આપણી પાસે આ બધા મૂલ્ય છે ઉપર, પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ એ છેદ બી. તો 1 - 0.10 વત્તા 0.015 માઇનસ 0.02 છેદમાં 1 - 0.10. સાદુરૂપ આપો 0.87/0.90 બટા 87/90. 3 કેન્સલ કરો, 29/30 એનો આન્સર થશે. અને છેલ્લો એક્ઝામ્પલ બીજો, એક સમતોલ ન હોય તેવા પાસાને ઉછાળવામાં આવે. જો મિત્રો, સમતોલ ન હોય તેવો પાસો જો સમતોલ હોય, બરાબર, તો તમે દરેક ઘટનાઓ 1/6 એક પડે. હું તમને એમ કહું, એક સમતોલ પાસાને ફેંકતા એક આવે એની સંભાવના તો કે 1/6 જ હોય, કારણ કે બધી જે બાજુઓ છે તે કેવી છે? ઈજી છે, સમતોલ છે, સરખી છે, બરાબર. પણ સરખી ન હોય એટલે કે સમતોલ ન હોય તેવો પાસો કીધો છે. જો સમતોલ ન હોય એવો પાસો કીધો હોય તો 1, 2, 3, 4, 5 ને 6 આવે એની સંભાવનાઓ અલગ અલગ હોય. સમતોલ હોય તો બધી જ બાજુઓ 1 થી 6 અંક આવે એની સંભાવના સરખી હોય, 1/6, 1/6, 1/6, 1/6, 1/6 ને 1/6. પણ સમતોલ ન હોય તેવો પાસો કે સિક્કો ગમે તે હોય, એમાં સંભાવના સરખી નથી હોતી. આ ધ્યાન રાખજો ખાસ. તો એમાં આપણને કોષ્ટક આપ્યું છે, એક આવે એની સંભાવના 0.10, 2 માટે, 3 માટે, 4 માટે, 5 માટે, 6 માટે, બધાની સંભાવનાઓ આપણને આપી છે. તો પાસાને ઉછાળતા તેના પર મળતો પૂર્ણાંક 1 અથવા 2 હોય તેવું આપેલ છે, 1 અથવા 2 હોય તેવું આપેલ છે, ત્યારે પાસા પર મળતો પૂર્ણાંક 1 હોય એની સંભાવના. 1 અથવા 2 આપી હોય એમાંથી 1 હોય એની સંભાવના, પણ 1 અને 2 એવું આપણે ધારવું પડશે. તો જો ધારો કે કેપિટલ એ બરાબર પાસા પરનો મળતો પૂર્ણાંક 1 હોય અને બી બરાબર પાસા પરનો મળતો પૂર્ણાંક 2 હોય. હવે 1 અને 2 આપ્યું હોય, 1 અથવા 2 છે, 1 અથવા 2 એટલે આના પ્રમાણમાં શું કહેવું પડે? એ યોગ બી. મતલબમાં એ યોગ બી આપેલ છે ત્યારે તમારે કેપિટલ એ ની સંભાવના મેળવવી છે. તો સૂત્ર શું થાય? પી ઓફ એ બાય એ યોગ બી થાય ને. હવે સૂત્ર તો પી ઓફ એ છેદ એ યોગ બી છેદમાં પી ઓફ એ યોગ બી. મિત્રો, આ જે છે તમને ગણ સિદ્ધાંતમાં ખ્યાલ હોવો જોઈએ. સ્વયંઘાતી નિયમ અથવા શોષણનો નિયમ તમે કહી શકો છો, શોષણનો નિયમ ખાસ. તો એ છેદ એ યોગ બી, અહીંયા છેદ અને યોગ હોય તો જે સરખો ગણ હોય એ એનો જવાબ છે શોષણના નિયમ પ્રમાણે. તો શોષણના નિયમ પ્રમાણે આને કહેવાય પી ઓફ એ છેદમાં પી ઓફ એ યોગ બી. સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પણ એ અને બી બંને ઘટનાઓ અલગ અલગ છે એટલે એ છેદ બી ખાલી ગણ આવશે, એટલે એ છેદ બી આપણે લખ્યું નથી. પી ઓફ એ 0.10 છેદમાં પી ઓફ એ 0.10 વત્તા પી ઓફ 2 0.32. 0.10/0.42, 10/42, 5/21. બરાબર. તો આ રીતે તમે સાદરૂપ આપી શકો છો. તમે હવે આ લખી લો.